સોશિયલ મીડિયા પર એક્ઝામ ટાઈમ પર ટોપર્સની પોસ્ટ કરતી હોય છે. લાસ્ટ યર જે ટોપર્સ હોય કે એણે કેમેસ્ટ્રીમાં આટલા માર્ક્સ સ્કોર કર્યા, ફિઝિક્સમાં આટલા માર્ક્સ સ્કોર કર્યા, તો એની પોસ્ટ ફરતી હોય છે. એ કેટલેક અંશે આપણે પ્રોત્સાહનનું કારણ બની શકે છે, કે પ્રોત્સાહન આપી શકે છે. પણ જ્યારે એનો અતિ થાય છે ને, ત્યારે એક તણાવમાં એ વધારો કરે છે. ત્યારે એક ઊભું થાય છે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. આપણે વિચારીએ છીએ કે હું આટલા માર્ક્સ સ્કોર નહીં કરી શકી તો, હું આટલા માર્ક્સ સ્કોર નહીં કરી શક્યો તો, અને બસ આ વિચારથી જ આપનું મન ચકદોડે ચડે અને આપનું ધ્યાન ભંગ થાય, આપણે ડિસ્ટ્રેક્ટ થઈએ. આપણે ડિસ્ટ્રેક્ટ થઈએ એટલે સમય બગડે, આપણે કોન્સન્ટ્રેટ નહીં કરી શકીએ આપણા વિષય પર, આપણા ભણવા પર, અને એને કારણે સ્ટ્રેસ વધે. અને એક વિચાર એવો થાય કે, અને તે વખતે જ્યારે આપણે સ્ટ્રેસમાં કંઈક વાંચતા હોઈએ ને, તો વિદ્યાર્થી તરીકે મેં અનુભવ્યું છે કે તમને કઈ જ યાદ ના રહે, અને તમને કઈ જ યાદ ના રહે, કઈ જ સમજ ના પડે, ત્યારે એક આ જ ઊભું થાય, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે મને કઈ જ નથી, હતાશા ઊભી થાય.